ભુજમાં મહિલા નેતા સાથે પીએસઆઈના વર્તન મામલે રોષ. ભીમ આર્મી અને અન્ય સમાજના આગેવાનો દ્વારા એસપીને આવેદનપત્ર પાઠવાયું. ભુજ શહેરના લોટસ કોલોની વિસ્તારમાં ગરીબ અને પીડિત પરિવારોના મકાનો તોડવાની કાર્યવાહી દરમિયાન બનેલી ઘટનાને લઈને ભીમ આર્મી કચ્છ જિલ્લા, બહુજન આર્મી તથા વિવિધ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને આવેદનપત્ર પાઠવી તીવ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સ્થળ પર પીડિત પરિવારોને કાયદેસરની અને માનવતાના ધોરણે મદદ કરવા પહોંચેલા કચ્છના મહિલા નેતા અંકિતાબેન ગોર સાથે ફરજ પર હાજર મહિલા પીએસઆઈ બી.ડી. શ્રીમાળીએ અભદ્ર અને અમાનવીય વર્તન કર્યું હતું. આગેવાનોના આક્ષેપ મુજબ મહિલા પીએસઆઈએ પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે સંભાળવાના બદલે ઇરાદાપૂર્વક ઘર્ષણ ઊભું કરી જાહેરમાં અંકિતાબેન ગોરને થપ્પડ મારી હતી, તેમજ અપશબ્દો બોલી શારીરિક અને માનસિક અપમાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના વિડીયો પોતાની પાસે ઉપલબ્ધ હોવાનું આગેવાનોને જણાવ્યું હતું, જે તપાસ દરમિયાન રજૂ કરવામાં આવશે. ઘટનાને પગલે સામાન્ય જનતા અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. આવેદનપત્રમાં મહિલા પીએસઆઈ સામે કાયદેસરની તેમજ વિભાગીય કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી ઉપલબ્ધ વિડીયો પુરાવાને તપાસમાં સામેલ કરવા તેમજ ભવિષ્યમાં કોઈ સામાજિક કાર્યકર કે સામાન્ય નાગરિક સાથે આવી ઘટના ન બને તેની ખાતરી કરવા પણ માંગ ઉઠાવવામાં આવી છે. આ અંગે આગેવાનો ઇકબાલભાઈ જત, હરિભાઈ પરમાર, અનીશભાઈ જુણેજા, લખનભાઈ ધુઆ અને હંસાબેન ચાવડાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા સમયસર અને ન્યાયસંગત કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકશાહી માર્ગે વધુ ઉગ્ર જનઆંદોલન અને કાયદેસરના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. સ્ટોરી શ્યામ ચૌહાણ, ભુજ, કચ્છ. ગતરોજ ભુજની લોટસ કોલોની પાસે દબાણ હટાવવાની કામગીરી થઈ રહી હતી અને જેમાં અમે પૂરેપૂરો સાથ સમર્થન પણ કરેલું હતું. કોઈ તકલીફ ન હતી. અમે એક માંગણી કરી હતી કે જ્યાંથી આ રોડ ચાલુ થાય છે ત્યાંથી જ આ દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલુ રહે. અમે માંગણી કરવા માટે 4 કલાક માટે ઊભા હતા. મને કોલ આવ્યો ત્યાં સ્થાનિક હતી અને હું ત્યાં ગઈ અને સામાજિક અગ્રણી છું, રાજકીય વ્યક્તિ છું, તો મારી પહેલી ફરજ બને છે પ્રતિનિધિત્વ કરવાની અને હું પ્રતિનિધિત્વ કરવા ગઈ હતી. લોકોની અવાજ બુલંદ કરવા ગઈ હતી કચ્છ કે ભાઈ અમારી ખાલી એટલી જ માંગણી છે કે આગળ જે સરકારી દિવાલ છે આઈજી સાહેબના ઘર પાસેથી ત્યાંથી ચાલુ કરો. બીજું કંઈ જ એવું ન હતું કે અમે કોઈ દબાણને સમર્થન કરવા ગયા હતા. દબાણ તો ઓલરેડી લોકો પણ તૈયાર હતા હટાવવા માટે, પરંતુ ત્યારે જે ત્યાંના પોલીસ કર્મીઓ છે એમણે સામેથી ઘર્ષણ ઊભું કરી અને એમણે એક મહિલા પીએસઆઈ બેનનું નામ છે બી.ડી. શ્રીમાળી, એ બેને મને સ્પેશિયલી પોલીસ વેન પાસે ખેંચી જઈ અને મને ગાઢ બોલી, જે અસંવૈધાનિક ભાષાનો જેને કંઈ પ્રયોગ કર્યો અને ખૂબ છેલ્લી કક્ષાની એમણે મને ગાળ બોલી. અને જ્યારે મેં એમને કહ્યું કે તમે ગાળ ન બોલો તમે, તો મને એમણે થપ્પડ મારી, ઉપરી 2 થપ્પડ મારી છે. અને કોઈ પણ વ્યક્તિ છે, આજે હું પ્રજાનો અવાજ બનવા ગઈ હતી તો હું થપ્પડ ખાઈને કઈ રીતે બેસી રહું? હું શું કચ્છની કોઈ પણ દીકરી, કચ્છની કોઈ પણ મહિલા? આ થપ્પડ મારા મોઢા ઉપર નથી, કચ્છની એ દરેક મહિલાના મોઢા ઉપર કે છે કે જે ઘરથી બહાર નીકળીએ અને પ્રજાનો અવાજ બની રહી છે. અત્યારે અમે આવેદન આપવા આવ્યા છીએ. મારી સાથે કચ્છની એ દરેક જાગૃત મહિલા ઊભી છે. મારી સાથે કચ્છના એ દરેક સામાજિક અગ્રણી કહીએ, રાજકીય અલગ રાજકીય પક્ષોના અગ્રણી કહીએ, એ બધા ઊભા છે. એક બુલંદ અવાજ બનીને ઊભા છે કે આ તો નહીં ચલાવી લઈએ. કેમ કે આ તો કેવું થઈ ગયું કે પોલીસની આ જેને કંઈ ખાખી પહેરી અને એમણે ગુંડાગર્દી, આ ગુંડાગર્દી તો કોઈ કચ્છની દીકરી, કચ્છની મહિલા નહીં ચલાવીને. જ્યારે એ બેને મારા ફેસ પર લાફો ઝીક્યો, એ જે વિડીયો છે એ પણ મીડિયામાં ઘણી બધી જગ્યાએ આવેલું છે. અને એ લાફો ઝીક્યા પછી પણ એ બેનને કોઈ શરમ કે ડર નથી. એટલો ડર કેમ નથી? જો તમે ખાખી પહેરીને જો તમે કાનૂનનો મિસયુઝ કરશો તો પછી સામાન્ય પ્રજા ક્યાં જશે? તો આ બુટલેગરો છે, આ જે માફિયાઓ છે, જે ગુંડા તત્વો છે, એ બધાને તો ઓર વધારે શ્રેય મળી જશે. એ તો એમ વિચારશે કે ભાઈ પોલીસ તો આ જે આંદોલનકારી લોકો છે, જે સામાજિક કે રાજકીય લોકો છે, એ બધા સાથે આવું વર્તન કરે છે. એનું મતલબ એમ છે કે એમને બધાને છૂટો મેદાન મળી ગયો છે અને અમારા જેવા અવાજ બુલંદ કરનારા લોકો સાથે પોલીસ અમાનવીય વર્તન કરી રહી છે, જે મને ખૂબ આઘાતજનક લાગ્યું છે. મારી માનહાનિ થઈ છે. આજે મહિલા તરીકે મારી માનહાનિ થઈ છે કે જો કોઈના ફેસ ઉપર લાફો ઝીકવામાં આવે, કોઈ વ્યક્તિના પણ ફેસ ઉપર લાફો ઝીકવામાં આવે તો માનવીય દ્રષ્ટિકોણથી એ યોગ્ય નથી. જ્યારે કે હું એ વિસ્તારની રહેવાસી પણ ન હતી,
હું તો અન્ય વિસ્તારથી આવતી હતી. મારું કામ છે એટલું જ કે કચ્છની કોઈ પણ સમસ્યા હોય તો મને લોકો કોલ કરે તો હું એમની મદદે જતી હોઉં છું. તો મારો શું મદદ કરવાનો માર્ગ છે? હું લોકોનો અવાજ બુલંદ કરવા ગઈ તો શા માટે ખાખી વર્દીની અંદર રહેલા ગુંડાઓના પેટમાં તેલ રેડાયું? મને આ સવાલ છે. અને એ સાથે સાથે આજે મારી સાથે બધા બહેનો, અલગ અલગ રાજકીય પક્ષ, અલગ અલગ સમાજ ધર્મના લોકો બધા અહીંયા આવેલા છે. અલગ અલગ લોકોએ મને સમર્થન આપેલું છે. એ બધાની એક જ માંગણી છે કે બીડી શ્રીમાળી બેનને અહીંયાથી સસ્પેન્ડ કરવામાં આવે. કેમ કે જો સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું. કેમ કે આ થપ્પડ, આ જે લાફો છે એ મારા ઉપર નથી. એ લાફો લોકશાહીને બુલંદ કરનારા એ દરેક મહિલાના મોઢા ઉપર જીતવામાં આવ્યો છે કે જે લોકશાહી સાથે ચાલી રહી છે, જે સંવિધાન સાથે ચાલી રહી છે, એને નહીં ચલાવી રહી. જો આવનારા સમયમાં સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા કાલે લોટસ કોલોની ભુજમાં જે દબાણ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ હતી અને સ્વાભાવિક વસ્તુ છે કે જનતા હોય ત્યાં જનતાના આગેવાનો, બીજેપીવાળા તો કોઈની સાંભળતા નથી, એ 100%ની વાત છે. તો સરકાર પાસે રજૂઆત કરવી બેકાર છે. એટલે જનતાના આગેવાનો પાસે ત્યાંના લોકો, સ્થાનિક લોકો ગયા અને અંકિતાબેન એક આગેવાન જે સામાજિક કાર્યકર્તા છે એમની સાથે ત્યાં કને ગયા. પોલીસ સાથે ઘર્ષણ થયું અને પોલીસે ઘર્ષણ ઊભું કર્યું એવું ક્લિયર વિડીયોમાં દેખાય છે. એક શ્રીમાળીબેન કરીને બી ડિવિઝન PSI છે, એમની રાવ 2-3 વખત પહેલાં પણ આવી છે, બોગસ વોટિંગ કરાવવાની અને ગાળ આપવાની, ધાક ધમકીઓ કરવાની. એમને મને લાગે છે ક્યાંક ને ક્યાંક હોમ મિનિસ્ટરનો પાવર હોય અથવા ડાયરેક્ટ એમના કોન્ટેક્ટમાં હોય તો જ PSI કક્ષાના અધિકારી ગાળો આપી શકે અથવા મારામારી કરી શકે. આ વિડીયોમાં ક્લિયર દેખાય છે. અંકિતાબેન ગોર એક બ્રાહ્મણ સમાજની દીકરી છે, એમણે ગાળો આપી અને પછી એમને લાફા માર્યા. આ વસ્તુ યોગ્ય નથી. કાયદો અધિકારીઓને કોઈને પણ છૂટ નથી આપતો કે કોઈ પણ સામાન્ય જનતાને ગાળો આપો કે માર મારો. આજે અમે SP સાહેબની કચેરીમાં આવ્યા છીએ. DYSP સાહેબને રજૂઆત કરી, આવેદનપત્ર આપ્યું છે અને 2-3 દિવસનો સમય આપ્યો છે કે સાહેબ આ બેન ઉપર ડાયરેક્ટ ખાતાકીય નહીં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે. એવી જે પણ કાર્યવાહી થતી હોય એના ઉપર કરવામાં આવે. જો આ નહીં થાય તો સોમવારના SP કચેરીએ કચ્છના તમામ આંદોલનકારીઓ એટલે હજારોની સંખ્યામાં ધરણા ઉપર બેસી જશું. અમે નથી ઈચ્છતા કે કોઈ IPS અધિકારીના ઓફિસ આગળ ધરણા ઉપર બેસીએ, કારણ કે એક IPS અધિકારી છે. SP સાહેબનું કામ બહુ સારું છે, પણ એમની નીચેના જે અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ફૂંકા ફોજદારીમાં હોય છે. એ વસ્તુ યોગ્ય નથી. એટલે SP સાહેબને વિનંતી છે કે વહેલી તકે આ બેન ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. જી બિલકુલ. આજે આવેદનપત્ર હતું અંકિતાબેન ગોર, જે એક લડાયક બેન છે, જે હરમેશ પ્રજાના મુદ્દાઓ ઉપર લડતા હોય છે. અને કાલે જે ઘટના બની છે, સૌપ્રથમ તો એ ઘટનાને હું વખોડું છું સખત શબ્દોમાં, કારણ કે એ બેનના કહેવા પ્રમાણે એ બેન ત્યાં ઊભા હતા જ્યાં એ દબાણ તૂટતું હતું. તો એ દબાણને ત્યાં જાયજો લેવા ગયા હતા. કોઈ પણ પ્રકારનું ત્યાં કે એવું વર્તન નહોતું કર્યું જેના લીધે આ લોકોને કાયદો કાનૂન વ્યવસ્થા બગડે એને લેવું પડે. પણ ઊભા હતા તે છતાંય આજે પોલીસને જે વર્દીનો રોપ જમાવી અને બેનને જે ધાપો ઝીકવામાં આવ્યો છે, ખરેખર નિંદનીય છે. આવી ઘટના ન બનવી જોઈએ. જ્યારે કે જો હું સરકારી કર્મચારીઓને કહેવા માગું છું, તમારામાં હિંમત હોય તો જેવી રીતના આ બેનને તમે જે એક આંદોલનકારી છે, જે સમાજ સેવા કરે છે, તેમને જે ઢસડીને લઈ જઈ રહ્યા છો, તમારામાં હિંમત હોય લઈ જાઓ. બુટલેગરોને લઈ જાઓ, જે વ્યાજખોરી કરે છે લઈ જાઓ, જે ગરીબ લોકોને સતાવે છે, તમારામાં હિંમત હોય તો આવા લોકોને કરો. જે પ્રજાનો અવાજ ઉપાડે છે, જે પ્રજાના પ્રશ્નો માટે લડે છે, તે તમે એવા લોકોને લઈ જઈ રહ્યા છો. તમને શરમ આવી જોઈએ, કારણ કે આવા લોકો કચ્છની પ્રજાનો અવાજ બને છે. અને આજે અમે બધા સમાજના લોકો, બધા ધર્મના લોકો સાથે આવી અને અહીંયા અવાજ ઉપાડી છે અને બેનની સાથે જઈએ. અને હું સાથે સાથે એવા લોકોને કહેવા માગું છું જે ભાજપ પ્રેરિત જે સંગઠનો ચાલે છે, જે સમાજના જે ઝંડા લઈને નીકળ્યા છે, કહે છે કે હું તો આજે એક ભારતીય નાગરિક અને ભારતીય બેન તરીકે બેનને માનું છું અને બેનને સપોર્ટ કરવા આવ્યો છું. તો તમે આવો. જો તમે માનતા હો કે એક હિન્દુ બેનને આવું થયું છે, તમે આવો. કેમ તમે સુપાઈને બેઠા છો? કચ્છની પ્રજાને પણ કહેવા માગું છું કે આ એક નકાબ છે, ચહેરો છે, એવા લોકો સંતાઈને બેઠા છે. ભાજપ પ્રેરિત સંગઠનો ચાલે છે, તેવા લોકોને પણ હું કહેવા માગું છું કે અંકિતાબેન ગોરની સમર્થનમાં આવે અને આ લડતમાં જોડાય. ઓકે, શું કહેશો બેન? જે રીતે વાત કરી કાલે જે ઘટના બની એની ઘટના છે, આપણું નામ ને પરિચય. મારું નામ કલ્પના જોશી છે. હું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની વાઇસ પ્રેસિડન્ટ છું અને હ્યુમન રાઇટ્સની ગુજરાતની જનરલ સેક્રેટરી છું. રાજકીય અને સામાજિક રીતે જોતાં હું કાલની ઘટના વિશે આપને એટલું કહીશ કે બેટી બચાવો
અને બેટી પઢાઓના સૂત્રના નારા હેઠળ આ સરકાર બહેનોના મત લઈને જીતી ગઈ છે અને અવારનવાર આ પોલીસ તંત્ર દ્વારા આ લુખ્ખી દાદાગીરી કરી અને જે મહિલાઓનું અપમાન કરવામાં આવે છે, એને ગાળો બાંધવામાં આવે છે, મારવામાં આવે છે, તે બિલકુલ અમાનવીય કહી શકાય. અને અમારા સાથે અંકિતાબેન છે એ અને લાલીબેન છે એ લોકહિતના કાર્યકર્તા હોય છે, પ્રજાહિતના કાર્યકર્તા હોય છે. બહેનોને જ્યાં તકલીફ હોય કે જ્યાં કૌટુંબિક હોય કે કોઈ પણ તકલીફ હોય ત્યારે એમને મદદરૂપ થતા હોય છે. આંદોલનકારી બહેનો છે ત્યારે જ્યારે એ લોકો ગરીબ લોકોને આ મદદ માટે ગયેલા હોય અને પોલીસનો રોલ એમાં શું હતું, મારે તો પ્રશ્ન પહેલાં એ જ પૂછવો છે. અને બીજું એ છે કે સરકાર જ્યારે એમ કહે છે કે ડીઝલ અને પેટ્રોલ તમે બચાવો અને એનો ઉપયોગ ઓછો કરો, ત્યારે અત્યારે કોઈ આવા ગરમીમાં ગરીબોના ઝૂંપડા પાડવાની જરૂર નથી. અત્યારે આવા ગરીબોના ઝૂંપડા પાડી અને એ લોકો શું સાબિત કરવા માંગે છે, ગરીબોની હાઈજ લેવા માંગે છે ને. ત્યારે ચૂંટણી પતી અને તરત જ એ લોકો જો આવી રીતે કરવા માંગતા હોય તો આ તડકામાં ગરીબ લોકો ક્યાં જાય? એટલે મારે એ કહેવું છે કે આ સરકાર માત્ર ગરીબોના વોટનો ઉપયોગ કરી રહી છે, ગરીબોને કાંઈ ઉપયોગી થતી નથી. અમારી બેન છે લાલીબેન, એને આવી ગરમીમાં ઢસડવામાં આવ્યા છે અને સાથે સાથે અમારી અંકિતા ગોર છે એને એની ધરપકડ તો ઠીક, માણસ ધરપકડ કરે પણ ધરપકડ નહીં, પણ એને ઢસડવામાં આવ્યા છે અને સાથે સાથે ગાર્ડ દીધી. એટલે બેને કીધું કે ભાઈ તમે મને ગાર્ડ ના આપો, એટલે એને સીધા કાન ઉપર 2 લાફા મારી દીધા છે. એટલે માનવ અધિકાર ભંગ પણ કહી શકાય. આ બેનનો ગંભીર રીતે માનવ અધિકાર ભંગ થયો છે. એના ઉપર અમે એસપીને રજૂઆત કરી છે કે આ બીડી શ્રીમાળી બેન ઉપર પગલાં લેવાય અને તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માગણી છે. અને સાથે સાથે અંકિતા ગોર છે એ અમારા બ્રહ્મ સમાજની દીકરી છે, એટલે આમાં મારી દીકરી કહેવાય. એટલે જો એમને ન્યાય નહીં મળે તો અમારો સમાજ પણ, અમારો મહિલાનું ગ્રુપ છે આખું અહીં એસપી કચેરી એને ચક્કાજામ કરી નાખશું.